હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કાકડી કાકા કરી રહી છે એટલે હું જઉં જય શ્રી કૃષ્ણ. અને આજે ખાસું લેટ થઈ ગયું. લે ખાલી બોટલ લઈને આવજે. મારો પ્લાન શાંત કરું કાકડીને. ચલો કેવડો. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ. બોલ જય શ્રી કૃષ્ણ. બોલ તું જોડે મારા પાસે એમ ક્યાં લડો જય શ્રી કૃષ્ણ બોલો. હા પણ જય શ્રી કૃષ્ણ બોલી નહીં. પણ ચકુડી તો ચકુડી છે અને સ્કૂલમાં જાય 9 વાગ્યાનો ટાઈમ થાય એટલે હંતાઈ જાય. પછી બેગ પાછું પકડે અને કે મારા નાસ્તામાં આર્યું લેવાનું છે, આ ભરવાનું છે. થેલી બાજુ મૂકજે, પાછળ મૂકજો. આજે છે ને સવારે જેવું ઉઠ્યો ને આખું શરીર અક્કર થઈ ગયું. એમાં અમારે ખબર 2 વાગે ખાલી ચડી હતી પગમાં. પછી કે મમ્મી પગમાં ગલી થાય કે તને કીધું તો ગલી પછી ઊભી કરીને પગ દબાઈને પછી ભૂઈ ગઈ. એવા પગ બેટા દુખતા હતા ને નહીં. રાતે ખાલી ચડી હતી પગમાં. મને ખભા ઉપર, હા ખભા ઉપર ચસકાઈ ગઈ. હાથ ઉપર ના થાય. તમારી રીતે જ જમવાનું બેહીને એ સ્ટાઈલમાં પલોઠી નહીં મારતી. હે પલોઠી નહીં મારતી એટલે તું કેવા માંગે છે કોઈ? પલોઠી નહીં મારતી. ધનુ કીધું બેસો તું જમવા. એ બેટા કુકાના બિસ્કિટ છે. એ પૈસા ઉપાડ્યા ને જો. લે કુકુ આલે કુકો આપી દમ. લે ખવડો છે. હા એ કુકા માટે બિસ્કિટ છે. હા તારું બસ જો મેં કુકુ ખાય. આ ધનુનું ભાઈબંધ હે ને, ધનુનો ભાઈબંધ છે. અલ્પે નીચે બેસ ચાલ. હા તે તો એ આનો હોડી નોટ ઉપાડીએ રુચિ તો રોજ ગાડીમાં બે ધનુ બરાબર. જરા બી પૈસા બહાર પડ્યા હોય ને એ ધનુ પૈસા ઉપાડી લે. મારી લક્ષ્મી છે લક્ષ્મી. કેટલા એનું શું લેવાનું બેટા? એ ધનુ એ ચકુ એનું શું લેવાનું? પૈસા વાપરવાનું ભાઈ. ભેગા તો કરતી જ નહીં કદી. હે હા તો ખવડાવી દે. શું શું કરતા આવડે? એટલે પેકેટ એટલે જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે મૂળાની ભાજી બનાવીશું. 2 શાક આજે તમને જોવા મળશે. આજે ડીટીયાવાળા રીંગણનું, એકલા રીંગણનું શાક, અને અત્યારે હું બનાવું છું મૂળાની ભાજી. તેલ મૂકી દીધું છે, એમાં થોડું જીરું નાખે, લીલા મરચાં, લીલું લસણ, સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. હળદર, ગરમ મસાલો, હિંગ, લાલ મરચું, ધાણા જીરું, મીઠું સ્વાદ અનુસાર. એને નાખી દઈએ. મૂળા છીણેલા છે, કારણ કે ભાજી તરત જ સોફ્ટ થઈ જતી હોય છે, અને જો આખા મૂળા રાખીએ તો મૂળા અંદરથી કાચા રહેતા હોય છે. એટલે હંમેશા તમે મૂળા નાખો સારી રીતે છીણીને નાખો, એટલે ટેસ્ટ પણ જળવાઈ રહે અને જલ્દી ચડી પણ જાય. હવે આપણે ભાજી નાખી દઈએ. જેમ જેમ સુસવાશે એમ આપણે ભાજી અંદર નાખતા જઈશું. આ ભાજી બાજરીના રોટલા, પરોઠા સાથે ખાવામાં ખૂબ મજા આવતી હોય છે. આનું પોતાનું પાણી છોડશે, એટલે આપણે આમાં પાણી નાખવાની જરૂર નહીં પડતી. આના અંદર લોકો બેસન પણ નાખતા હોય છે. તમને જો ભાવતો હોય તો આમાં તમે બેસન પણ નાખી શકો છો. બસ આપણી ભાજી કમ્પ્લીટ મસાલો થઈ ગયો છે, અને આપણે 10 મિનિટ ખુલ્લામાં જ આપણે એને
સીજવા દઈશું એટલે આપણી ભાજીની સબ્જી આપણી તૈયાર થઈ જાય. કોમેન્ટમાં ચોક્કસ છે કે જો અમારી ભાજી કેવી લાગી. આપણી ભાજી સરસ સીજાઈ ગઈ છે. એની અંદર આપણે છેલ્લા નાખીશું ગાંઠિયાનો ભૂકો. તમારે ગાંઠિયા કે પાપડીનો ભૂકો ના નાખવો હોય તો થોડુંક બેસન શેકીને પણ એના અંદર નાખી શકો છો. જરીક લીંબુનો રસ સરસ બધું આપણે મિક્સ કરી દઈએ અને થોડું તેલ ઓછું લાગી રહ્યું છે. એના અંદર આપણે એકાદ પરી જેવું સરસ તેલ નાખીશું. આવી રીતે તમે લાસ્ટમાં બેસન શેકીને કેવું નાખશો ને તો નીચે શું ચીપકે નહીં, ચોટે નહીં. વારંવાર તમારે ધ્યાન ના રાખવું પડે. સાધારણ આપણે ધીમો તાપ કરીને મૂકી દઈએ તો આપણી ભાજી કમ્પ્લીટ મસ્ત તૈયાર થઈ જાય. તમે જોઈ શકો છો લુકમાં અને ટેસ્ટમાં ખૂબ જ મસ્ત થઈ છે. ચલો કોમેન્ટમાં ચોક્કસ કે મેં પાછળથી આ ઉમેર્યું છે એટલે મેં તમને પાછું બતાવ્યું. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું સમોસા. સમોસાનો મસાલો અમે કેવી રીતે બનાવે તમારી સાથે રેસીપી શેર કરું. એકાદ પરી જેવું મેં તેલ નાખી દીધું છે. આના અંદર વલિયારી અને લીલા મરચાં છે. આમાં રહી ગયું અમે કંઈ નાખતા નથી, ખાલી મસાલો આપણે સોટે કરીએ છીએ. લીલા મરચાં, વલિયારી, સેજ આમચૂર પાવડર. તમારી પાસે ફ્રેશ પુદીનાના પાન હોય તો ચોક્કસથી નાખજો. ધાણા, સેજ પિંચ હળદર, હિંગ, સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલો થોડો નાખીશું આપણે અંદર. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. મસાલો શેકાઈ જાય એટલે આપણે બંધ કરી દઈશું ગેસથી. એના અંદર થોડા વટાણા બોઇલ કરેલા છે તે નાખી દઈએ એટલે એમાં કંઈ પાણીનો ભાગ હોય તો નીકળી જાય. આમાં તેલની વધારે જરૂર નહીં પડતી, ખાલી મસાલો શેકવાનો. બસ આપણે ગેસ બંધ કરી દઈએ. હવે આના અંદર બટાકા આપણે જે કરેલા છે એ કરી અને મિક્સ કરી દઈએ. બધા સમોસા આ રીતે આપણે વણી અને ભરી દીધા છે. બસ હવે ક્રિસ્પી તળી લઈએ. બાકીનો થોડો લોટ બચ્યો હતો તો આવી નાસ્તા માટે આપણે પૂરીઓ બનાવી દીધી છે. અમે આ રીતે કરીએ છીએ. હવે ક્રિસ્પી મસ્ત આપણે તળી લઈએ. અને જો લાજવાબ પેકેટ આવે છે એની એક આપણે બનાવી દીધી છે ચટણી. એના અંદર થોડુંક મરચું અને ખાંડ અને સંચર પાવડર નાખ્યું છે. બસ એ રીતે બની છે આપણે સમોસા ઉપર નાખવાની મસ્ત ટેસ્ટી ચટણી. હવે આપણે સમોસા તળી. ચલો ભાઈ 10 વાગ્યા છે. મારી ધનુ તો મસ્ત રીસાય છે. તું તો હે બેટા, તારી હેરસ્ટાઈલ તો મસ્ત છે. એ મહેંદી મૂકી બતાવો માં દીકો. માં ધનુ મહેંદી કેવી મૂકી બતાવો માં દીકા. બતાવ માં દીકો મહેંદી તો હું બતાવો મને. હે કેમ રીસાની ખબર છે? કેમ રીસાની બેટા બોલતો? કેમ રીસાની? ઓ બાપા પડે હું હમણાં સીડી ઉપર. શું વાત છે તો રુચિતાના વાળે ઘણા મોટા લાગી રહ્યા છે. જો ગરમા ગરમ સમોસા અને આ લોકોનો સવાર માટેનો નાસ્તો. આજે છે ને ધનવીનો જન્મદિવસ છે. તમને ખબર છે ધનવી રોજ બર્થડે આવે છે આપણે એની. એ તો કોઈ નવાઈ છે જ નહીં, બરાબર. મારે હેપી બર્થડે બધાને એને કહેજો. હેપી બર્થડે, હેપી બર્થડે બધાએ કીધું. થેન્ક યુ કહી દે. ચાલો થેન્ક યુ તો કે બધા. એના જે કેક નહીં આવી ને એટલે મેં આપણે બનાવવા આપી દીધી. હો ત્યાં બર્થડે સુધી તો આવી જશે. આવી રસોડામાં જશે. કેક 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 ખાવીએ ને હું તને કેક અપાય છે. ઓકે બેટા, ત્યાં બર્થડે આવે ત્યાં કેક અપાય છે. સન્ડે માં જાહેર હવે ઉપર જા છે. તારું કોઈ મારે ને તો મને કહેજો. તને હું આવીશ પછી. હું પટ્ટે પટ્ટે મારે બધાને. બાર એને ઓ બાબા પટાઈ
અને થોડીક લેફ્ટ રાઈટ પણ કરી અને મજબૂત લેફ્ટ રાઈટ કરી એવી ઊંધડી જેમ દોડી કરી. તમે બધા કહેતા હોય ને કે વિશાલભાઈ ધનુને બહુ ફટવાડી છે પણ હવે થોડી લેફ્ટ રાઈટ કરવાનું ચાલુ કરી છે, કરવી પડે એવી છે. સર્વિસ કેવું દોડી થાય તારા જોડે પછી શાંત કરી બરોબર. 1/2/2025 શનિવારે અમારા દીકરા દાનિશના પત્ની શાહીનનો જન્મદિવસ છે. શાહીન બેન વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. હા, કેનેડા. મમ્મીને યાદ હશે હજુ. કેનેડા છે. મને તો દયા અત્યારે આપણા જેટલા બી ભારતીયો રહી રહ્યા છે અમેરિકાની અંદર એ લોકોના ઉપર થોડુંક ના હવે થઈ ગયું નથી મમ્મી. હવે આમાં કઈ રીતનું સિસ્ટમ છે ખાસ કરો કોમેન્ટમાં કહેજો. બરાબર છે, અમેરિકા રહ્યા છે. મારા કાલે અમૂલભાઈ સાથે વાત કરવી છે તો ટાઈમ મળે તો કદમનો સવારે કદાચ ફોન આવી જશે. નથી કરે એના કરતા આપણા ગુજરાતી વધારે છે. મોદી કોઈને પાછળ ના આવવા દે. તો બધું ના થઈ શકે મમ્મી. જે કાયદા જે બની ગયા છે એ થઈ ગયા છે. ઘણા લોકો લીગલી પણ રહે છે, કોઈ ઇનલીગલી પણ રહે છે. ઇનલીગલીમાં એ રીતનું છે કે ત્યાં આગળ એ લોકો કંઈક શરણાર્થી કંઈક જેલમાં જતા રહે, પોલીસ ચોકી જતા રહે છે અને શરણાર્થી માંગી લે, બધું કંઈક સિસ્ટમ છે આ લોકોની. હવે કે ભાઈ બધા આટલા પૈસા ખર્ચો કરીને ગયા છે તો એ લોકોને કંઈક મળતર મળે. અને જે ભારતીયો આપણા ગુજરાતમાં કે ઇન્ડિયામાં ક્યાં આવે તો એને ભાઈ ટોણો ના મારતા. હું ઉખાડી લીધું અમેરિકામાં જઈને એવું કોઈ બોલતા નહીં ભાઈ, આપણા ગુસ્સે થયા હોય. શાહીનબેનનો જન્મદિવસ છે, આશીર્વાદ આવો. હા, ખૂબ ખુશ રહો ને આખું વર્ષ તમારું સારું જાય, જીવનમાં ખૂબ પ્રગતિ કરો. અને હમણાં મેં હવે ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો આવે છે મહાકુંભના, તેમાં એમનો એક વિડીયો ખૂબ મને સારો એવો લાગ્યો. બહુ પોલીસવાળાએ અમુક જે ટ્રાફિક થતું હતું મતલબ કુંભમાં મતલબ બધા આવતા હતા તો અમુક લોકોને તો પાછા બી કાઢ્યા છે કે ભાઈ તમે જાઓ મહાકુંભમાં ના આવશો, એવા બી વિડીયો વાયરલ થયેલા છે. એક વિડીયો એવું પણ વાયરલ થયો હતો કે ટ્રાફિક ફૂલ હતું, પોલીસે રસ્તા બંધ કર્યા હતા એટલે બધી ગાડીઓ હાઈવે પર સ્ટોપ થયેલી. તો આજુબાજુના જે ગામડાની જે પબ્લિક ખરી ને મમ્મી, એ લોકોએ પાણીની વ્યવસ્થા કરીને આપી. પ્લસ ત્યાં શું છે ગરીબી થોડી વધારે છે હાઈવેના પટ્ટા ઉપર યુપી બિહારની અંદર. તો ત્યાં આગળ એ લોકો બધા ભેગા થઈને ખીચડી બનાવી આપી અને ખીચડી બધાને ખવડાવી. બરાબર, ખીચડીને પાણી પણ આપે ને તો 56 ભોગ છે. ને આવા સિચ્યુએશનની અંદર કોઈકને કંઈ પણ મળી જાય ને બહુ મોટી વસ્તુ છે. એ ખૂબ આવી પણ ઘણા લોકો સેવા કરી રહ્યા છે અને ઘણા લોકો પાછા બી આવી રહ્યા છે. જે લોકો આપણું ગુજરાતી લોકો ત્યાં ગયેલા છે કે બીજા લોકો બી ગયેલા છે, બધા ના જ પાડી રહ્યા છે કે ભાઈ મહેરબાની કરીને અત્યારે ના આવશો. જેને પણ જવાનું જો પ્રોગ્રામ છે તો લાસ્ટ મોમેન્ટમાં જુઓ, જો સિચ્યુએશન સારી એવી લાગશે તો જાઓ. કારણ કે અત્યારે ટ્રેનો પણ હાઉસફુલ છે. જે તમે થર્ડ એસીની અંદર જે તમે રિઝર્વેશન કરાવો છો ત્યારે એ થર્ડ એસીની અંદર જનરલ વ્યક્તિની અંદર એલાઉડ નથી હોતું. તો લોકો શું કરે છે એ જો કોચ આવે ને એને લોક મારી નાખે છે. તો લોક તોડફોડ કરીને પણ એ લોક ખોલીને લોકો એસીના ડબ્બામાં જનરલવાળા બેસી જાય છે. કારણ કે પોલીસવાળાનું ત્યાંનું કામ શું છે કે ભાઈ અહીંથી મહાકુંભમાંથી જે પ્રયાગરાજ છે ને એમાંથી પેલું પબ્લિકને બહાર કાઢો. પહેલાં જે આવી લે છે લોકોને બહાર કાઢો. લાઈક એ લોકોનો પ્રોગ્રામ ગોઠવી રહ્યા છે. શક્ય હોય તો ના જાઓ તો બધી સારું છે. આમ તો કદી કોઈ ધાર્મિક કાર્યમાં કદી કોઈને કહેતો નથી કે જાઓ કે ના, મતલબ જવાનું તો આપણે ઓલવેઝ કહેતા હોય પણ ના જવું કદી નથી કહેતો. આ સિચ્યુએશન એવી છે એમાં ના જાવ, એમાં મજા છે પણ આખા ગામને સમજાવી શકીએ, ઘરવાળાને ના સમજાવી શકીએ. હા, મારા પર આવ્યો વાત સાચી છે ને. આખા ગામમાં તમે સમજાવો, ઘરમાં તમે તમારું કાંઈ ના હાલે. એનો હુકમ હશે ને તો જતી રહીશ. થોડુંક ભીડ તો શાંત થવા દે, પછી નાચવાનું, અમને નહીં બોલવાનું. અમુક લોકોના શબ્દો એવા સાચા પડે છે. મારે કોઈ વ્યક્તિનું મામી એમાં નામ નથી આપવું આપણે, બરાબર, એ તને કદાચ ખબર નથી, મને આઈડિયા નથી. હમણાં એક ટૂર ઉપડી હતી, બરાબર, તો ઘણા બધા લોકો ફરવા માટે બધા જોડે ગયા હતા ટૂરની અંદર, બરાબર. તો એક બેન મરી ગયા, બરાબર. તો ઘરેથી એવું કીધું હતું કે પાછી નથી આવવાની. ઘરેથી કંઈ નીકળ્યા હું પાછી નથી આવવાની. આ રસ્તામાં એ વ્યક્તિનું મૃત્યુ થયું. એટલે અમુક વખતે અમુક લોકોના શબ્દોના અમુક ભૂલ સાચા પડી જતા હોય છે, કહેતા પડતા હોય છે, ભગવાન જાણે. મને આજે વાત મળી એટલે તને કીધું, મતલબ તમને બધાને કીધું.
મારે નામ નથી દેવું આવ્યું. ચાંદનીબેન લખી રહ્યા છે પોઝિટિવ વિચારવાનું એટલે પોઝિટિવ થાય. ધનવી હજી નાની છે, જ્યારે સાચો ટાઈમ આવશે ત્યારે એની જાતે બધું કરશે, પણ આપણે નાના બાળકોને સમજવા આપણે ટોક ના કરાય. મારા હસબન્ડ તો માસીના ખાવાના પાછળ પાગલ છે, કહે છે ઇન્ડિયા જઈએ ત્યારે માસીના હાથનું ખાવું જ છે. ચોક્કસ અત્યારે મોસ્ટ વેલકમ, મોસ્ટ વેલકમ. જે કહેશે બનાવીને ખવડાવીશ. આવો મહેરબાની. મોજ આવશે. મેં તમને કીધું ને, એમને રોજ એનો બર્થડે આવે. આજે એનો બર્થડે આવે તો આજે પપ્પાને બરાબર. પહેલાં મારી સર્વિસ કરી, પછી મેં એને સર્વિસ કરી, બરાબર. રોજ બર્થડે આવે એમ એટલે કેક લઈને આવો. રાત્રે 10 વાગે એના માટે ક્યાં કે કેક ગોતવા બેહું હું. અત્યારે 10:30 વાગે મેં કેક ખાવીશ. પછી કોઈક દાડો મેંગો ડોલી લાવે, કોઈક દાડો પેલી કોટન કેન્ડી લાવે. કોટન કેન્ડી તો રેર કેસમાં જ મળે, કોઈક જતા હું ક્યાંક દેખાય તો જ મળે. એને માટે કોઈ દુકાન તો હોય ને કે મારે કોટન કેન્ડી ખાવી છે. હિમાડીબેન લખી રહ્યા છે રોની મોદી માંડ દેખા છે, ક્યાં ગાયબ થઈ ગયું હોય. હા રેવું હલ ઊંઘ્યો હોય ભાઈ, જે દોડમ દોડ કરતા હોય સવારથી સાંજ. વિશાલભાઈ તમે આજે શર્ટ મસ્ત પહેર્યો તો થેન્ક યુ સો મચ. નયનાબેન એનો જ પ્રોગ્રામ ચાલી રહ્યા છે, બધા એવા ટાઈપના જ માલ બની રહ્યા છે અત્યારે. ઈલાબેન મહાકુંભમાં જવા જેવું નથી, દયા માણસ હોય એમને ના જવાય. દયા માણસ હોય એમને ના જવાય. વાહ 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 વાહ. તમે ગાળ કરો કેટલી મોટી લખી દીધી. મહાકુંભમાં જ્યાં બધા ગોડા છે. અમારા જે અટકશે તો ગોડા માણસ નાશે ને. આપણે ડેલી 2 વ્યક્તિ સુવિચાર સરસ મજાના પોસ્ટ કરે છે. એક તો છે હરુણભાઈ, બીજા છે પટેલ હિરેનભાઈ. મારે હિરેનભાઈના જે ક્વેશ્ચન એ છે, તમારા જેટલા પણ સુવિચાર આવે છે એમાં માનવ જગતમાં કોઈ બી સુવિચારમાં સવારે ડેલી હું જોઉં છું, શરૂઆત માનવ જગતથી જ થાય છે. એનું શું રીઝન છે પ્લીઝ કાલે કોમેન્ટમાં જરા તમે મને જણાવજો, જેથી કરીને મને પણ પેલા એક બેન કરતા તો કોમેન્ટ એ બંધ થઈ ગયું. કેમ? અમદાવાદ પછી આપણે પેલા અમદાવાદ વાળા પેલા એક ભાઈ હતા, કેવું નામ હતું, નૂરે સૈયદ. એ અત્યારે નોકરીમાં થોડા વધારે બિઝી છે. અચ્છા. નૂરે સૈયદ. અને પેલા પાતળી વાળા ભાઈ એક હોય ગયા. એ ભાઈ છે અમદાવાદ વાળા, અને પાટીદાર વાળા બેન છે. અચ્છા. પાટીદાર વાળા બેન છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે.